તો આ તરફ સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતના ઉમરપાડાના વાડી ગામે સૈનિક શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ છે। વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, ઉલટી અને સાથે જ તાવના કેસમાં સતત વધારો થયો છે। કુલ 18 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી અને તાવ થયો છે। છેલ્લા 2 દિવસમાં 50 જેટલા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે ઝંખવાવ ખાતે લઈ આવવામાં આવ્યું છે। રેફરલ હોસ્પિટલ ખાતે તમામ વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ છે। તો કુલ 18 જેટલા વિદ્યાર્થીઓને શરદી સહિત ખાંસી અને તાવની અસર જોવા મળી છે। તમામ લોકો હાલ સારવાર હેઠળ છે। જે રીતે માહિતી સામે આવી છે, છેલ્લા 2 દિવસમાં 50 જેટલા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી છે। તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા। તમામ વિદ્યાર્થીઓને ઝંખવાવ ખાતે લઈ આવવામાં આવ્યું છે। જો કે વિદ્યાર્થીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। ઉમરપાડાના વાડી ગામે સૈનિક શાળાના વિદ્યાર્થીઓની એકાએક તબિયત લથડી ગઈ છે। વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, ઉલટી અને તાવ જેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। તે થકી તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ આવવામાં આવ્યું છે। ત્યારે હાલ તમામ લોકો સારવાર હેઠળ છે।